આજે રક્ષાબંધન તહેવારને લઈને બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી। શાસ્ત્રો વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી। આજના દિવસે ઈશ્વર પરિવાર દ્વારા સાથે મળીને જનોઈ બદલવામાં આવે છે। આજના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનું સવિશેષ શાસ્ત્રોમાં મહત્વ રહેલું છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર હોય છે અને આજ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલતા હોય છે। ત્યારે જે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શાસ્ત્રો મુજબ જે વૈદિક મંત્રોચ્ચાર હાલ કરવામાં આવી રહ્યું છે ને આ મંત્રોચ્ચાર બાદ જે કહી શકાય કે જે આ બ્રાહ્મણો જે છે તેઓ લોકો પોતાનું જે જનોઈ જે છે બદલવામાં આવશે। એટલે કે આજના દિવસે નું પણ ખૂબ જ મહત્વ રહ્યું છે। જે પ્રમાણે આજનો દિવસ જે ભાઈ બહેનનો તહેવાર હોય છે ત્યારે જ બ્રાહ્મણો દ્વારા આ જનોઈ પણ બદલવામાં આવતી હોય છે। ત્યારે જ આપણે બ્રાહ્મણની સાથે જ વાત કરીશું કે આજના દિવસે ખાસ શા માટે જનોઈ બદલવામાં આવતું હોય છે ને કેટલું મહત્વ હોય છે। વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે। જ્યારે કોઈ પણ વ્યક્તિ જન્મ ધારણ કરતો હોય ત્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર એવું કંઈ હોતું નથી। જન્મના જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે। સંસ્કારથી એ બ્રાહ્મણ અને દ્વિજ એ ક્યારે થાય તો કે જ્યારે બ્રહ્મત્વને ધારણ કરે અથવા તો એ યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે ત્યારે એને અધિકાર મળતો હોય છે। તો યજ્ઞોપવિત ધારણ કરવાનું એક જ કારણ છે કે શુક્લ યજુર્વેદની અંદર લખેલું છે દરેક જે ગોત્ર પ્રમાણે યજુર્વેદી બ્રાહ્મણ એ આજે એમ કે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધનના દિવસે એ નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે। સામવેદી બ્રાહ્મણો કેવડા ત્રીજના દિવસે અથવા જ્યારે હસ્ત નક્ષત્ર આવતો હોય ભાદરવા સુદ ત્રીજના દિવસે તો આજે યજ્ઞોપવિત જે યજુર્વેદી બ્રાહ્મણો છે એ આજે રક્ષાબંધનના દિવસે એ નવી યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે। યજ્ઞોપવિત ધારણ કરવાનું એક જ કારણ છે કે મેં પહેલાં જ કહ્યું કે જન્મના જાય તે શુદ્ર સંસ્કાર દ્વિજોત્તરે। આપણા જે 16 સંસ્કાર આપણે જે કહ્યા છે આપણા ઋષિમુનિઓએ તો જન્મથી માંડી અને જ્યારે અગ્નિ સંસ્કાર થાય ત્યાર સુધીના 16 સંસ્કાર એમાં નામકરણ સંસ્કાર જન્મધારા બધા સંસ્કારો છે એમાં આજે યજ્ઞોપવિત સંસ્કાર જેને આપણે બ્રાહ્મણો અથવા તો આપણા ઋષિમુનિઓને નામ આપ્યું છે ઉપવિત। ઉપ એટલે ઉપધાતુ છે નજીક જવું અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનું એક જ કારણ છે। એવું તો કહ્યું છે કે કોઈ પણ અશોચ જગ્યાએ જ્યાં હોય ત્યારે પણ નવીન યજ્ઞોપવિત ધારણ કરવાનું કહ્યું છે। પણ આજે જે શુક્લ યજુર્વેદી બ્રાહ્મણો છે રક્ષાબંધનના દિવસે નવીન યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે એનું એક જ કારણ છે કે બ્રહ્મત્વને ધારણ કરે જ્યારે સંસ્કાર જ્યારે આપવાનો હોય છે એમાં 16 સંસ્કારની અંદર યજ્ઞોપવિત સંસ્કાર પછી પ્રતિ વર્ષે જ્યારે રક્ષાબંધન આવતી હોય ત્યારે જનોઈ બદલવાનું એ કારણ બતાવ્યું છે। તો બિલકુલથી તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો જ્યારે આજ રોજ જે બ્રાહ્મણો દ્વારા જનોઈ જે બદલવામાં આવતું હોય છે ત્યારે જે ખૂબ જ મહત્વ રહ્યું છે મહારાજ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે। જેમ કે જ્યારે લોકો રક્ષાબંધનનો એક પર્વ ભાઈ બહેનનો પર્વ હોય છે ત્યારે જે આ બીજી તરફ આ રક્ષાબંધન અને શ્રાવણની જે પૂનમના દિવસે ખાસ તો જે બ્રાહ્મણો દ્વારા જનોઈ પણ બદલવામાં આવતું હોય છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।